ભાયલી વિસ્તારમાં રામનવમીના પવિત્ર પર્વે દિવ્ય ફાઉન્ડેશન સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય દિવ્ય રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા શ્રી રામ મંદિર ભાયલીથી પ્રસ્થાન કરી નીલાંબર સર્કલ માર્ગે ગોત્રી સ્થિત પારેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી, જ્યાં મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। યાત્રા દરમિયાન જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અનેક આગેવાનો અને સંતો મહંતો હાજર રહ્યા હતા। ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ આ ધાર્મિક ઉજવણીને ભવ્ય બનાવી હતી। આજે રામનવમીનો આ પ્રસંગ પૂરા ભારત વર્ષ અને વિશ્વભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાતો હોય છે। સૌ ભાવિક ભક્તો રામ મંદિરમાં જતા હોય છે। એ જ પ્રકારે અનેક જગ્યાઓ પર રામજીની યાત્રાઓ નીકળતી હોય છે, શોભાયાત્રાઓ નીકળતી હોય છે। સૌ ભાવિક ભક્તો એમાં પણ મોટી સંખ્યામાં જોડાતા હોય છે। આજે ભાયલી ખાતે આ 5મા વર્ષે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે। આ પ્રસંગે સૌ ભાયલીના ગ્રામવાસીઓને, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું। ભગવાન રામના જે ગુણો છે, પુરુષોત્તમ કહેવાય છે, આદર્શ પુરુષ કહેવાય છે। રામ ભક્તોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। દર વર્ષની જેમ આજે 5મા વર્ષે રામનવમી નિમિત્તે ભાયલીથી રામજી મંદિરથી ગોત્રી પારેશ્વર મહાદેવ મંદિર સુધી જનારી આ દિવ્ય રામ યાત્રા અત્યારે પ્રસ્થાન કરી રહી છે। આ યાત્રાને પ્રસ્થાન કરાવવા સાયલાના અમારા ગુરુશ્રી માધવદાસજી મહારાજ, ઇસ્કોન મંદિરના મહારાજ, અમારા શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની અને અમારા ડભોઈ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત છે। આપ સૌના આપના માધ્યમથી સૌ રામ ભક્તોને જય શ્રી રામ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।